હેલો વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. સૂર્યોદય કરંટ અફેર 2026 માર્ચ 23 માર્ચ 2026માં તમારું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરીએ કરંટ અફેરની, તો ભાઈ સીસી, પીએસઆઈ કોન્સ્ટેબલ અથવા તો ટેટ ટાટ અથવા તો બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ જેમાં કરંટ અફેર છે એક સબ્જેક્ટ તરીકે આવવાનો છે, તો એ માટે આ લેક્ચર ખૂબ અગત્યનું બની જાય છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે. કરંટ અફેરની વાત કરીએ તો સૌથી પહેલાં કે ભાઈ કરંટ અફેર આપણને ખબર છે બહુ વિશાળ સબ્જેક્ટ છે, બહુ વાસ્ટ, એટલે કે ભાઈ એની કોઈ લિમિટેશન નથી કે ક્યાંથી શું પૂછી શકે. પણ જો તમે કરંટ અફેરને સ્માર્ટલી ભણો, એટલે કે ભાઈ કોઈ ન્યૂઝ છે એ ન્યૂઝમાંથી કેટલું વાંચવું અને કેટલું ન વાંચવું, જો તમને એ ખબર હોય તો તમારા માટે કરંટ અફેર કરવું થોડુંક ઇઝી બની જાય છે. અને આપણે અહીંયા એ જ શીખવાના છીએ સૌથી પહેલાં તો એ કે ભાઈ બધી ન્યૂઝમાંથી આપણે કેટલું વાંચવું અને કેટલું ન વાંચવું એ. અને જોડે જોડે આપણને ખ્યાલ છે ભાઈ કરંટ અફેર છે એ રિવિઝન ઉપર વધારે ફોકસ હોવું જોઈએ. ભાઈ કરંટ અફેર આપણને એકવાર વાંચે યાદ નહીં રહી જાય, બરાબર છે. જેટલી વાર આપણે રિવિઝન કરીશું એટલી જ વાર આપણને યાદ રહેવાનું વધારે યાદ રહેશે, બરાબર છે વધારે. તો આપણે અહીંયા એવી રીતે આપણા લેક્ચરનું ફોર્મેટ છે સૌથી પહેલાં કે ભાઈ આપણે ગઈકાલે ન્યૂઝ જે વાંચેલી અથવા તો જે ભણેલી ગઈકાલની ન્યૂઝ છે એનું આપણે સૌથી પહેલાં રિવિઝન કરીએ છીએ કે ભાઈ એમસીક્યુના ફોર્મમાં. એટલે તમારું જે રિવિઝન પણ થઈ જાય, એક્ઝામમાં જો તમને એમાંથી પ્રશ્ન પૂછાય તો કેવો પ્રશ્ન પૂછાઈ શકે છે એનું પણ તમને ખ્યાલ આવી જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર ખૂબ જ જોશ અને ઉલ્લાસથી. ચલો આવી જઈએ મેઇન સ્લાઇડ ઉપર. ચાલો તો જોઈએ આપણે જેવી રીતે આપણે વાત કરીએ કે ભાઈ સૌથી પહેલાં આપણે પ્રીવિયસ ડેના રિવિઝન એમસીક્યુ ભણીશું અને પછી આપણે આજની ન્યૂઝ અને સાથે સાથે ન્યૂઝ સાથે પણ આપણે જે પાછલી ન્યૂઝો ભણેલી છે એનું રિવિઝન કરીશું. ચલો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, બીએનપી પારિબાસ ઓપન કઈ રમત સાથે સંકળાયેલ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે? સૌથી પહેલાં કે ભાઈ આપણે ગઈકાલે 21 માર્ચના રોજ, એટલે ભાઈ ગઈકાલે રવિવાર હતો તો એને પહેલાં શનિવારની આ ન્યૂઝ એમસીક્યુ છે, બરાબર. તો બીએનપી પારિબાસ છે ઓપન છે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આનો આન્સર છે ઓપ્શન નંબર એ, ટેનિસ સાથે સંકળાયેલ છે, બરાબર છે. બીએનપી પારિબાસ ઓપનને સામાન્ય રીતે ઇન્ડિયન વેલ્સ માસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેલિફોર્નિયા ખાતે રમાય છે, બરાબર છે. તો આ થઈ ગયું એનું વેન્યુ. અને તેની વાત કરીએ તો એનો વિનરની વાત હતી કે ભાઈ આ ન્યૂઝ એવી હતી કે ભાઈ કોઈ વિનર છે, તો એ વિનર કોણ છે? શું એ આર્યાના સબલેન્કા છે? તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત રવિ પાક માટે ખેડૂતોને કેટલા ટકા પ્રીમિયમ ચૂકવવાનું હોય છે, બરાબર છે. આ યોજના ન્યૂઝમાં એટલા માટે હતી, બહુ જૂની યોજના છે, પણ ન્યૂઝમાં એટલા માટે હતી કે એમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યા છે. તો એ ફેરફાર શું કરવામાં આવ્યા છે એ જ આપણી ન્યૂઝનો પાર્ટ હતો, બરાબર છે. તો એ જરૂરથી તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. આનો ઓપ્શન આન્સર છે કે ભાઈ આપણા સીસી મેન્સ બી ગ્રુપની મેન્સમાં જે ખાસ કરીને યોજનાઓ છે 30 માર્કની છે, તો આપણે યોજના ઉપર વધારે ફોકસ કરશું, ડિટેલમાં એના વિશે જાણશું, બરાબર છે. આ યોજના હેઠળ છે કે ભાઈ 1.5% છે અંતર્ગત રવિ પાક માટે ખેડૂતોને કેટલા ટકા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે? 1.5%, બરાબર છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત. ઓકે, તો આ એમસીક્યુ રિપીટ થયો છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા ઉત્તર પૂર્વીય રાજ્યે પોતાના તમામ નાગરિકો માટે મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના CM-જય અંતર્ગત યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજની શરૂઆત કરી છે? તો યુનિવર્સલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ એ ન્યૂઝમાં હતું, બરાબર છે. તો ભાઈ કયા સ્ટેટને? તો એ સ્ટેટ છે ત્રિપુરા, બરાબર છે. CM-જય એટલે કે જન આરોગ્ય યોજના શરૂ કરી છે એ છે ત્રિપુરા સરકાર, જે રાજ્યમાં તમામ પરિવારને આવક મર્યાદામાં વિના વાર્ષિક 5 લાખ રૂપિયા સુધી આરોગ્ય કવચ આપશે, બરાબર છે, જે આયુષ્માન ભારતની તર્જ ઉપર કાર્ય કરે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 11th નેશનલ કોન્ફરન્સ ઓન ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લોનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો એ છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. આ હતો આપણો પ્રશ્ન. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ MSME મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ODR એટલે કે ભાઈ ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પોર્ટલનો ઉદ્દેશ્ય શું હતો? ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે કહી શકો છો કે ભાઈ તમને પોર્ટલમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં કે ભાઈ કોના માટે, કયા મંત્રાલય દ્વારા આ પોર્ટલ બહાર પાડવામાં આવે છે? તો એ છે MSME મંત્રાલય દ્વારા. અને એ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો એ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો શું હતો કે ભાઈ જે
કોઈ પણ પ્રકારે જો ટાઈમ લાગે અથવા તો ડિલે થાય કોઈ પેમેન્ટમાં તો એ પોર્ટલ માટે તમે શિકાયત કરી શકો છો. એ કંઈક પોર્ટલનું હતું કે ભાઈ વિલંબિત ચૂકવણીના વિવાદોનો ઝડપી નિવારણ માટે, બરાબર છે, કે ભાઈ નાના અને એટલે ટૂંકમાં નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME મોટા કોર્પોરેટ તરફથી પેમેન્ટ મળવામાં થતા વિલંબના કેસો ઓનલાઈન અને ઝડપથી ઉકેલવા માટે આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. બરાબર છે. આ ન્યૂઝની આપણે ડિટેલ ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા છીએ. સૌથી પછી વાત કરીએ આપણે નવા પ્રશ્નોની કે ભાઈ તાજેતરના ભૌગોલિક સંશોધનોમાં ચર્ચામાં રહેલા લદ્દાખ મેગ્નેટિક આર્ક LMA કયા પ્રકારના ખડકોની રચના માટે જાણીતું છે? તો અહીંયા કંઈક વૈજ્ઞાનિકોએ સંશોધન એટલે કે ભાઈ કઈ પ્રયોગો કર્યા હતા એટલા માટે આ ન્યૂઝમાં છે. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ આ ખડકો કેવા છે, તો એને જ્વાળામુખી કહી શકો, મેગ્નેટિક કહી શકો, અથવા તો એ હતા અગ્નિકૃત ખડકો. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ગામડાઓમાં મહિલાઓને કૃષિ પેરા એક્સટેન્શન વર્ક્સ તરીકે તાલીમ આપવા માટે કૃષિ સખી પહેલ કયા મંત્રાલયની સંયુક્ત યોજના છે? તો કૃષિ સખી પહેલ ટૂંકમાં ન્યૂઝમાં છે આ યોજના. તો આ યોજના છે એ કયા મંત્રાલયની સંયુક્ત યોજના છે? તો એ છે કૃષિ મંત્રાલય, ઓપ્શન નંબર બી, કૃષિ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય. ચલો નેક્સ્ટ જોઈએ આપણે આગામી સમયમાં આયોજિત થનાર ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નો મુખ્ય હેતુ શું હશે? એટલે કે ભાઈ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 છે તેનો મુખ્ય હેતુ શું હશે? તો એનો મુખ્ય હેતુ છે રિન્યુએબલ એનર્જી સંક્રમણ અને ગ્રીડ આધુનિકરણ. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કે ભાઈ તમને આનાથી તમારું રિકોલ છે એ વધતું જશે. બરાબર છે કે ભાઈ તમારું એક પ્રકારે રિવિઝન પણ થઈ જાય, એમાંથી કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય એ પણ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. અહીંયા કોઈ પણ પ્રશ્ન મેં ડાયરેક્ટલી લીધો નથી કે ભાઈ યોજના છે, ઇનડાયરેક્ટલી પ્રશ્ન લીધો છે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ ન્યૂઝ છે એ ક્યાં સુધી એટલે ન્યૂઝના કેટલા ઊંડાણ સુધી તમારે વાંચવું અને પરીક્ષામાં ક્યાં સુધીની તમે અપેક્ષા રાખી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ વિશ્વભરમાં કે ભાઈ પર્યાવરણ મંત્રાલય દ્વારા સોલાર પેનલના કચરા એટલે કે ભાઈ સોલાર PV મોડ્યુલને એટલે એને કહેવાય છે વેસ્ટ. તો સુરક્ષિત રીતે રિસાયકલ કરવા માટે તેને કયા નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા છે? તો વેસ્ટ છે જે સોલાર પેનલના વેસ્ટ છે એને વેસ્ટ રૂલ 2022 અંતર્ગત એને લેવામાં આવ્યો છે. બરાબર છે કે એનું રિસાયકલિંગ કરવું જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ વિશ્વભરમાં આતંકવાદીની અસરો દર્શાવતો રિપોર્ટ એટલે ભાઈ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો એ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ, ઓપ્શન નંબર એ. આમાં જોઈએ કે ભાઈ સૌથી પ્રભાવિત દેશ કયો છે? આપણને બધા ખ્યાલ છે કે ભાઈ એક જ દેશ એમાંથી આવે છે કે ભાઈ આતંકવાદને સપોર્ટ કરે છે. પ્રભાવિત એવો દેશ કયો છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ચારધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓના આરોગ્ય રેકોર્ડને ટ્રેક કરવા માટે તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કયા રાજ્યે સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કર્યું છે? તો ઓપ્શન છે આપણો મેઇન પ્રશ્ન છે કે ભાઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ છે એ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો એ છે ઉત્તરાખંડ. બરાબર છે. સ્વાસ્થ્ય ધામ એટલે કે ભાઈ તમે આપણે કહી શકીએ છીએ કે દેવોનું ધામ ઉત્તરાખંડને માનવામાં આવે છે. બરાબર છે. તો એમણે યાત્રાળુઓ માટે છે એ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ છે. એમાં તમારે આઈ થિંક મેડિકલ કેમ્પ પણ હશે અને એમ્બ્યુલન્સની પણ સુવિધા રાખવામાં આવી છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ ભાઈ કચરાના પુનઃ ઉપયોગનું મહત્વ સમજવા માટે પર્યાવરણને બચાવવા માટે ગ્લોબલ રિસાયકલિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ છે 18 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સમજાઈ ગયું. ચલો નેક્સ્ટ જોઈએ આપણે તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ફ્રેમવર્ક એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરનાર 118મો સભ્ય દેશ કયો બન્યો છે? તો એ છે રોમાનિયા છે, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. બરાબર છે. સૌથી પહેલા કે આનો જે કહેવાય ને કે ભાઈ મુખ્ય દેશ એટલે કે ભાઈ હેડ કયા દેશ કરે છે હેન્ડલિંગ? બરાબર છે. એ માટે કયો દેશ છે અને એનું હેડક્વાર્ટર કયું છે એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો તો હવે આવી જઈએ આપણી ન્યૂઝ. અત્યાર સુધી આપણે જોઈ લીધું કે ગઈકાલની કરંટ અફેર ન્યૂઝ તેનું આપણે મસ્ત એવું રિવિઝન કરી લીધું છે MCQના ફોર્મમાં. હવે આપણે આજે જોવાના છીએ કે ભાઈ
આજની કરંટ અફેર ન્યૂઝ. ચલો સૌપ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ ટોપ મિથેન એમિટિંગ ઓઇલ એન્ડ ગેસ સાઇટ 2025 એટલે કે ભાઈ મિથેન ગેસ છે તો સૌથી વધારે એનું ઉત્સર્જન કયો દેશ અને કઈ સાઇટ કરે છે તો એ છે તુર્કમેનિસ્તાનમાં આવેલી એક સાઇટ છે કે ભાઈ તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલિસ દ્વારા માર્ચ 2026માં એક નવો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને એ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન કરતી ઓઇલ અને ગેસ સાઇટ કઈ છે તો કે ભાઈ તુર્કમેનિસ્તાનમાં નોંધાઈ છે અને તુર્કમેનિસ્તાનમાં વિશ્વની ટોપ 25માંથી 15 જેટલી સાઇટ છે એ ક્યાં આવેલી છે તુર્કમેનિસ્તાનમાં આવેલી છે. બરાબર છે. આ ડેટા દર્શાવે છે કે વિશ્વમાં લાર્જેસ્ટ મિથેન એમિટિંગ સાઇટ માટે તુર્કમેનિસ્તાન મુખ્યત્વે જવાબદાર છે. બરાબર છે. સમજાઈ ગયું બધાને? આવું કેટલું સમજાઈ ગયું હશે. ચલો તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ કે ભાઈ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર જેમ કે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે ભારતીય આપણા દેશને પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ એક રાજદૂત તરીકે મોકલવામાં આવે છે. બરાબર છે. એવી જ રીતે બીજા દેશમાંથી આપણા દેશમાં પણ આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઇન્ડિયાના જે એમ્બેસેડર એટલે કે ભાઈ રાજદૂત છે એ ચાઇનામાં મોકલવામાં આવે છે. તો એ કોને મોકલવામાં આવે છે? એ છે વિક્રમ દોરાઈ સ્વામી. બરાબર છે. એમની નિમણૂક કરવામાં આવી છે. તો વર્ષ 2026માં ચીનમાં ભારતના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિક્રમ દોરાઈ સ્વામીની નિમણૂક કરવામાં આવી છે. 1992ની બેચના IFS ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર છે. આ નવી નિમણૂક પહેલા તેઓ હાલમાં યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. પછી જોઈએ કે ભાઈ ચીનમાં તેઓ પ્રદીપ કુમાર રાવતનું સ્થાન લે છે. તો ખૂબ અગત્યનું બની જાય છે કે ભાઈ આપણે સક્સીડિંગ એટલે કે ભાઈ કોનું સ્થાન લે છે અને કોણ સ્થાન લે છે. સૌથી પહેલાં કે ભાઈ અપોઇન્ટમેન્ટની વાત છે તો એમાં બે વસ્તુ ખૂબ અગત્યની બની જાય છે. કોનું સ્થાન લેવામાં આવે છે અને ક્યાં સ્થાન લેવામાં કોણ સ્થાન લે છે. પછી કેટલા વર્ષ માટે એમની નિમણૂક કરવામાં આવી છે. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ KBE ઓનર બ્રિટિશ એમ્પાયર એન ચંદ્રશેખરન સન્માન. ચલો સૌથી પહેલાં કે ભાઈ આ ઓનર વિશે જાણી લઈએ કે ભાઈ ઓનર છે શું તો એ છે નાઇટ ઓફ ઓકે KBE એવોર્ડથી કોને સન્માનિત કરવા? સૌથી પહેલાં કે ભાઈ ચંદ્રશેખર છે તો એ કોણ છે ભાઈ ટાટા ગ્રુપના નવા ચેરમેન છે ચંદ્રશેખરન. બરાબર છે. એને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે KBE એવોર્ડથી સન્માનિત. બરાબર છે. KBEનું પૂરું નામ જોઈએ કે ભાઈ નાઇટ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એટલે કે ભાઈ UK દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. માર્ચ 2026માં તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને આ સન્માન UK અને ભારત વચ્ચેના બિઝનેસ રિલેશનને મજબૂત કરવા માટે આપવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજી હોય, સ્ટીલ અને ઓટોમોટિવ સેક્ટરમાં તેમના યોગદાનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બરાબર છે. આ એવોર્ડ છે એ કિંગ ચાર્લ્સ તૃતીય એટલે કે ભાઈ કિંગ ચાર્લ્સ વતી ભારત બ્રિટિશ હાઈ કમિશનરની લેડી લિન્ડી કેમરન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. બરાબર છે. ચલો આઈ હોપ કેટલું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો એવોર્ડ છે તો એ ખૂબ અગત્યનો બની જાય છે. એમાં પણ કોઈ વિદેશી સંસ્થા આપણામાં કોઈ ભારતીયને એવોર્ડ આપે છે તો એ ખૂબ અગત્યનો બની જાય છે. સાથે સાથે હવે આપણે જોઈ લઈએ કે ભાઈ તાજેતરમાં કયા એવોર્ડ છે એ ટૂંકમાં હમણાં આપવામાં આવ્યા છે. તો રિસન્ટ એવોર્ડની વાત કરીએ કે ભાઈ વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ તો ઋતુપર્ણા સેનગુપ્તાને યુકેમાં આર્ટ અને કલ્ચર માટે તેમના યોગદાન માટે વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ સ્ટાર માર્ક કરી લેજો, આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. પછી જોઈએ કે ભાઈ માર્ક ક્લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 તો એ વિલિયમ ડેરેલ મેપરને આપવામાં આવ્યો છે. પછી નીતા અંબાણીજીને પણ એક એવોર્ડ આપવામાં આવ્યો છે તો એ છે હ્યુમેનિટેરિયન એવોર્ડ. બરાબર છે. પછી સંગીત કલાનિધિ એવોર્ડ તો એ છે જયંતી કુમારેશ. બરાબર છે. એને આપવામાં આવ્યો છે. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ ન્યૂ યર શોર્ટની વાત કરવામાં આવે તો એ છે શાઇની ફિલ્મને. બરાબર છે. પછી વાત કરવામાં આવે કે ભાઈ સાહિત્ય અકાદમી એવોર્ડ તો એ છે મમતા કાલિયા, એમની કૃતિ છે જીતેજી અલ્હાબાદ માટે આપવામાં આવ્યો છે. પછી જોઈએ નેક્સ્ટ કે ભાઈ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો એ છે રોજર બિન્ની અને રાહુલ દ્રવિડ. તો આ છે BCCI એવોર્ડ
એમના દ્વારા અવોર્ડ આપવામાં આવ્યો છે ભાઈ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. પછી વાત કરીએ BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, તો એ છે મિતાલી રાજને આપવામાં આવ્યો છે વુમન્સ માટે. પછી પોલી ઉમરીગર એવોર્ડ, તો એ છે શુભમન ગિલને બીજી વખત આપવામાં આવ્યો છે. બેસ્ટ ઇન્ટરનેશનલ એવોર્ડ વુમન્સ માટે જોઈએ તો ભાઈ બેસ્ટ પ્લેયર બેસ્ટ ઇન્ટરનેશનલ એવોર્ડ, તો એ છે સ્મૃતિ મંદાના, 5મી વખત જીતેલી છે. પછી જોઈએ કે ભાઈ ઇન્ડિયા UK અચીવર્સ એવોર્ડ 2026, તો એ જયંત ચૌધરી. અહીંયા આપણે એક એવોર્ડ ચૂકી ગયા છે, એ છે ઇમર્જિંગ પ્લેયર, બરાબર છે, કે ભાઈ યંગસ્ટર, તો એ છે હર્ષિત રાણાને આપવામાં આવ્યો છે. પછી જોઈએ કે ભાઈ રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી પ્રાઇઝ, તો એ છે કુતિટ્ટી કરંત, પ્રથમ ભારતીય છે, અને એલેક્ઝાન્ડર એન્ટોનલી છે, તો આ પ્રથમ ભારતીય છે. તો આપણા માટે આ બધા જ એવોર્ડ, ટૂંકમાં પરીક્ષા માટે એવોર્ડ ખૂબ અગત્યના બની જાય છે. અને અહીંયા આપણે આવી જ રીતે ટૂંકમાં એવોર્ડ છે તો આપણે આવી રીતે રિવિઝન કરતા રહીશું, જેથી તમારું રિવિઝન, તમારે ફક્ત અહીંયા આવી જવાનું છે, રિવિઝન કરાવવાની, યાદ કરાવવાની જવાબદારી તમારા ભાઈની રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એક કરંટ અફેરમાં તમે એવું જ હોય છે કે ભાઈ તમે એક ન્યૂઝ સાથે બીજી ન્યૂઝ છે એને જોઈન કરી દો તો તમારે યાદ રાખવું પણ સહેલું બની જાય. જેમ કે આપણે અહીંયા જોયું કે ભાઈ એક એવોર્ડ આપણા માટે આવી ગયો અને એના જોડે આપણે બીજા એવોર્ડ પણ એકવાર રિવિઝન કરી લીધું તો આપણને ખૂબ યાદ રહેવાની વધારે સંભાવના, પોસિબિલિટી વધી જાય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ ન્યૂઝ કે ભાઈ 2028 વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ, તો ભુવનેશ્વર હોસ્ટ કરશે. તો ભુવનેશ્વર પહેલાં તો કયું રાજ્યમાં આવેલું છે, તો એ આપણે સૌથી પહેલાં અગત્યનું બની જાય છે. પછી કઈ ઇવેન્ટનું નામ, બરાબર છે, તો ભાઈ ભારત 2028ની વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ, બરાબર છે, એને હોસ્ટ કરવાનું છે. અને તે મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન ઓડિશા રાજ્યના ભુવનેશ્વર શહેરમાં યોજવામાં આવશે. તો કાં તો સ્ટેટ પૂછી લઈ અથવા તો કોઈ સિટી પૂછી લઈ, તો એ તો આપણે અહીંયાથી ખ્યાલ હોવો જોઈએ. આ ચેમ્પિયનશિપ કે કલિંગા સ્ટેડિયમ ઇન્ડોર ફેસિલિટી ખાતે યોજાય છે. આ ઇવેન્ટની તારીખો પણ નક્કી થઈ ચૂકી છે કે આ ચેમ્પિયનશિપ 3 માર્ચથી 5 માર્ચ 2028ની રોજ આયોજિત કરવામાં આવશે. એટલે કે મારા ખ્યાલ પ્રમાણે આ આયોજિત થઈ ગઈ હોવી જોઈએ, બરાબર છે. ચલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ આપણે કે ભાઈ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026, ભારતનો 16મો રેન્ક. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, જો આ બધા ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સ રિપોર્ટ એ આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે કે ભાઈ જ્યારે પણ આપણને ઇન્ડેક્સ પૂછી લેવામાં આવે છે અથવા તો રિપોર્ટ, તો એમાં રેન્કિંગમાં સૌથી પહેલાં તો ભાઈ ટોપ 1, 2, 3 અને ઇન્ડિયાનો રેન્ક, આટલું તો આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે ભાઈ કોઈ પણ રિપોર્ટ છે તો સૌથી પહેલાં કે ભાઈ આપણો ટોપમાં કોણ છે, 1, 2, 3 ઇન્ડિયા. અને વધારે જો કોઈ નેગેટિવ રિપોર્ટ અથવા ઇન્ડેક્સ હોય તો એમાં તમારે સૌથી પહેલાં છે તો એના સૌથી નીચે કોણ છે, લાસ્ટમાં, બરાબર છે. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની હોય છે. સૌથી અહીંયા જોઈએ આપણે કે ભાઈ શું છે, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026ની વાત કરવામાં આવે, તાજેતરમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કુલ 147 દેશોનો ડેટા લેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ભારતનો રેન્ક 16મો છે, બરાબર છે. ઇન્ડેક્સમાં ટોચના સ્થાને ફિનલેન્ડ છે. તમારે કોઈ પણ સારા ઇન્ડેક્સ રિપોર્ટ ઉઠાવીને જોઈ લેવાની છૂટી છે. સૌથી અગત્યના હોય તો એ છે ડેનમાર્ક, ફિનલેન્ડ, પછી આવે છે ગ્રીનલેન્ડ, અને ટૂંકમાં આ 3-4 દેશો છે જે મોટાભાગના પોઝિટિવ ઇન્ડેક્સ, જે સારા ઇન્ડેક્સ છે એમાં 3-4 દેશો છે એ જ તમને ટોપમાં જોવા મળશે, બરાબર છે. તો એ યાદ રાખવું આપણા માટે થોડું ઇઝી બની જાય છે. અને ભારતનો રેન્ક તો આપણે યાદ રાખવાનો જ હોય છે. મોટાભાગે સૌથી અગત્યની વસ્તુ છે આપણે ભારતનો રેન્ક યાદ રાખવો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન એન્ડ માર્ચ ના દિવસો. તો સૌથી પહેલાં જોઈએ કે આ દિવસ દર વર્ષે 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કયો? ઇન્ટરનેશનલ એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન, બરાબર છે. તો 1960માં સાઉથ આફ્રિકાના શાર્પલે હત્યાકાંડના યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આપણા માટે કંઈ બહુ ઉપયોગી છે નહીં. દિવસ ક્યાં માટે ઉજવવામાં આવે છે અને કઈ તારીખો ઉજવવામાં આવે છે.
સૌથી પછી વાત કરીએ ભાઈ 1 માર્ચના રોજ તો ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે, વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે. પછી વાત કરીએ આપણે નેક્સ્ટ કે ભાઈ 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે અને વર્લ્ડ હિયરિંગ ડે. પછી 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે. તો આ આપણા માટે ખૂબ અગત્યનો બની જાય છે. અમુક દિવસો હોય છે એ ખૂબ અગત્યના, આપણને જોતા જ ખબર પડી જાય કે ભાઈ જેવી રીતે આપણે વુમનનું સન્માન કરીએ, વુમનવાળી ન્યૂઝ આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. તો 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. પછી જોઈએ આપણે ભાઈ 11 માર્ચ 2026 તો નો સ્મોકિંગ ડે, બરાબર છે. પછી જોઈએ આપણે 12 માર્ચ મેચ્યોરિટી ડે, મોરિશિયસ ડે, બરાબર છે. ચલો પછી જોઈએ 14 માર્ચ તો ભાઈ પાઈ ડે, ઇન્ટરનેશનલ ડે ઓફ મેથેમેટિક્સ કયો તમે કે ભાઈ એક્શન ફોર રિવર્સ ડે, બરાબર છે. તો આ 3 દિવસ છે એ આપણે 14 માર્ચના રોજ ઉજવીએ છીએ. તો આમાંથી મેથેમેટિક્સ ડે છે એ આપણા માટે બની જાય છે આવનારી પરીક્ષામાં ઉપયોગી, કેમ કે પરીક્ષાની ખૂબ નજીકના દિવસમાં છે અને ખૂબ મહત્વનો દિવસ પણ છે. પછી મેથેમેટિક્સ ડેની સાથે સાથે આપણે વાત કરી લઈએ કે ભાઈ જો તમારે મેથેમેટિક્સ શીખવું જોઈએ, બરાબર છે, જેને એકદમ ફાઉન્ડેશનથી લઈ ફાઉન્ડેશન પ્લસ પ્રેક્ટિસ, તો આ બંને વસ્તુ આપણે આપણી ચેનલ ઉપર અત્યારે ચાલુ કરી દીધી છે કે ભાઈ તમારે કોઈ પણ આવનારી એક્ઝામમાંથી મેથ્સ શીખવું હોય અને એકદમ બેઝિકથી શીખવું હોય, બેઝિકથી શીખો એની સાથે સાથે તમને એવું પણ હોય કે ભાઈ તમારે મેથ્સ આપણને ખબર છે પ્રેક્ટિસનો વિષય છે, તો તમારે જોડે જોડે જો ફાઉન્ડેશન શીખી લો અને જોડે જોડે તમે જો પ્રેક્ટિસ પણ કરવા મળી જાય તો તમારે એનાથી વધારે શું જોઈએ, બરાબર છે. તો એ બંને જ વસ્તુ તમને આપણી ચેનલ ઉપર મળી જવાની છે. તો જે વિદ્યાર્થીઓને મેથ્સ શીખવું હોય તો એ પણ ત્યાં આપણો ચેનલને વિઝિટ કરી શકે છે, બરાબર છે. આપણી ચેનલ આ જ ચેનલ ઉપર છે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 15 માર્ચ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇઝિંગ ડે, પછી 16 માર્ચે નેશનલ વેક્સિનેશન ડે અથવા તો ઓર્ડનાન્સ ફેક્ટરી ડે. ચલો આ તો કંઈ આપણે કામનું નથી, વેક્સિનેશન ડે આપણે યાદ રાખીશું. પછી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ, તો એ છે 18 માર્ચ, બરાબર છે. અને 20 માર્ચની વાત કરીએ તો વર્લ્ડ સ્પેરો ડે. આ પણ મારા ખ્યાલ પ્રમાણે થોડોક એવો ઉપયોગી એવો દિવસ બની જાય છે. ચલો આપણે અગાઉ ન્યૂઝમાં એક જગ્યાએ ભણ્યું હતું કે ભાઈ કોઈ એક દેશમાં સ્પેરો છે એને એક રેડ લિસ્ટમાં, એટલે કે ભાઈ એ પ્રજાતિ ખતમ થવાની આડમાં છે, તો એને એક રેડ લિસ્ટમાં નાખવામાં આવી છે. એ કયા દેશની સ્પેરો છે, બરાબર છે, કયા દેશ માટે છે કે ભાઈ કયા દેશમાં એ સ્પેરોની બહુ ઓછી પ્રજાતિ એટલે કે ભાઈ સંખ્યા વધી છે અને એને આપણે રેડ લિસ્ટ જે આપવામાં આવે છે એમાં ઉમેરવામાં સામેલ કરવામાં આવી છે. તો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થોડીક જૂની ન્યૂઝ છે, ગયા મહિનાની છે મારા ખ્યાલ પ્રમાણે, પણ ન્યૂઝને તમે આવી રીતે જેમ કનેક્ટ કરતા જાઓ કે ચલો વર્લ્ડ સ્પેરો ડે છે, સ્પેરો કંઈક હમણાં ન્યૂઝમાં હતી એ મને અત્યારે અચાનક યાદ આવી ગયું. તો આ રીતે તમને પણ યાદ આવી જવું જોઈએ અને તમે એને લિંક કરતા જાઓ. ન્યૂઝ કરંટ અફેર છે, જેમ જેમ તમે લિંક કરતા જશો એકબીજા સાથે એવી જ રીતે તમને યાદ વધારે રહેવાનું છે. ચલો આરબીઆઈ ગેટ્સ ગ્લોબલ રેકોગ્નિશન સાયબર સિક્યુરિટી માટે સન્માન આપવામાં આવ્યું છે. તો આરબીઆઈને આપવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને તાજેતરમાં એક મહત્વપૂર્ણ ગ્લોબલ રેકોગ્નિશન પ્રાપ્ત થયું છે. આ સન્માન તેને એક ખાસ સાયબર સિક્યુરિટી ઇનિશિયેટિવ લોન્ચ કરવા માટે મળ્યું છે. આ ઇનિશિયેટિવનું નામ છે બી ઇન ડોમેન, બરાબર છે. આરબીઆઈને સાયબર સિક્યુરિટી ઇનોવેશન હેઠળ જેમ કે હવે તમે આ બી ઇન ડોમેન શું છે ખ્યાલ ના હોય તો કહી દઉં કે ભાઈ કોઈ પણ આપણે હવેથી બેંક માટે કોઈ પણ તમારો મેસેજ આવે બેંકનો, બરાબર છે, તો એ બેંકના ડોમેન છે, બેંકના મેસેજના પાછળનો જે કોના દ્વારા મોકલવામાં આવે છે એ ડોમેન છે, એના માટે બેંક માટે સ્પેશિયલ ડોમેન ફિક્સ છે b.in, બરાબર છે કે ભાઈ આ bank.in. એટલે તમે હવે કોઈ પણ તમારી પાસે ફ્રોડ મેસેજ આવે તો તમને ખ્યાલ આવી જાય, એટલા માટે આ ડોમેન છે એ બેંક દ્વારા સિક્યોર કરી લેવામાં આવે છે, બરાબર છે. અને એટલા માટે જ એમને ગ્લોબલ રેકોગ્નિશન ઓફ સાયબર સિક્યુરિટી માટે સન્માન કરવામાં આવ્યું છે. ચલો ઇનિશિયેટિવ ઓફ ધ યર તરીકે પણ એની કેટેગરીમાં આ એવોર્ડ આરબીઆઈને આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારત વિશ્વનો પ્રથમ એવો દેશ બની ગયો છે જેને તમામ લાયસન્સ પ્રાપ્ત બેંકો માટે એક ડિટેક્ટિવ બેન્કિંગ ડોમેન, બરાબર છે, ફરજિયાત બનાવ્યું છે, બરાબર. ચલો આઈ હોપ કે આટલું તમને સમજાઈ ગયું. ભાઈ ધીરે ધીરે આપણે અહીંયાથી ન્યૂઝ આપણી ખૂબ સારી ન્યૂઝ આવતી જાય છે. ચલો
જે એક્ઝામ માટે ખૂબ ઉપયોગી બને છે. સ્ટોકહોમ વોટર પ્રાઇસ 2026, બરાબર છે. કેવ મદાની, અહીંયા નથી, કેવ મદાની છે. તો વર્ષ 2026નો સ્ટોકહોમ વોટર પ્રાઇસ છે એ કેવ મદાનીને આપવામાં આવ્યો છે. કેવ મદાની ઈરાન દેશના વતની છે, બરાબર છે. તેઓ એક ઈરાનિયન પર્યાવરણવાદી વૈજ્ઞાનિક છે. તેઓ હાલમાં યુનાઇટેડ નેશન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર વોટર એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થના ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે. તેઓ આ અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારા અત્યાર સુધીના સૌથી યુવા વિજેતા બન્યા છે. તો આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે કે ભાઈ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ છે કોને મળ્યો છે, એ કયા દેશમાંથી આવે છે, હાલમાં તે કઈ પોઝિશન ઉપર કામ કરે છે અને સૌથી યંગેસ્ટ બની ગયા છે આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે. તો આપણા માટે આ તો ખૂબ અગત્યનું બની જાય છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝને જળ ક્ષેત્રના નોબેલ પ્રાઇઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક સૌથી અગત્યનું થઈ ગયું કે ભાઈ સ્ટોકહોમ વોટર પ્રાઇઝને જળ ક્ષેત્રના નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ તમને નોબેલ પ્રાઇઝ વિશે ખ્યાલ હશે જ. જે પણ વિદ્યાર્થીઓ નોબેલ પ્રાઇઝ વિશે ખ્યાલ હોય તો આપણે એક સેશન આવતા વીકમાં અથવા ભાઈ સ્પેશિયલ નોબેલ પ્રાઇઝ, પછી આવી ગયું ભાઈ કે ભાઈ ઓસ્કાર એવોર્ડ, આ પ્રકારની બધી ન્યૂઝ છે એના માટે આપણે એક સેશન અલગથી લઈશું. અને અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ શું કહેવાય નોબેલ પ્રાઇઝની વાત કરીએ તો ભાઈ મેથેમેટિક્સની પણ કોઈ એક મેથેમેટિક્સમાં ટૂંકમાં આપવામાં નથી આવતો નોબેલ પ્રાઇઝ, પણ એવો કોઈ નોબેલ પ્રાઇઝ છે જેને ટૂંકમાં એવો પ્રાઇઝ છે મેથેમેટિક્સનો જેને નોબેલ પ્રાઇઝ તરીકે અહીંયા આપણે છે કે ભાઈ સ્ટોકહોમ વોટર પ્રાઇઝને કેમ નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, એવી જ રીતે મેથ્સનો પણ એક પ્રાઇઝ છે જેને નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે એવો કયો પ્રાઇઝ એટલે કઈ પ્રાઇઝ છે જેને આપણે મેથ્સ માટે નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખીએ છીએ. ચલો, શું એ ફિલ્ડ મેડલ છે? મારા ખ્યાલ પ્રમાણે તો એ હોવું જોઈએ, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ રિલીફ સ્કીમ 2026 નિકાસને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. તો ભાઈ ભારતે તાજેતરમાં વર્ષ 2026માં રિલીફ સ્કીમ લોન્ચ કરી છે. તો સૌથી પહેલાં તો આપણી પાસે રિલીફનું ફૂલ ફોર્મ આપણને યાદ હોવું જોઈએ, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ આ સ્કીમ એક્સપોર્ટ પ્રમોશન મિશન એટલે એક્સપોર્ટ પ્રમોશન મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. રિલીફનું પૂરું નામ છે રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન થાય છે, બરાબર છે. આ સ્કીમ સત્તાવાર રીતે 19 માર્ચ 2026ના રોજ લોન્ચ કરવામાં આવી છે. પછી આ સ્કીમ લાવવા પાછળનું મુખ્ય કારણ છે એ વેસ્ટ એશિયા એટલે કે ભાઈ વેસ્ટ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને હાર્મુઝની એટલે કે સ્ટેટ ઓફ હાર્મુઝની પાસેથી અડચણો છે જેનાથી શિપિંગ ઉપર પ્રભાવિત થાય છે, બરાબર. આપણને બધાની ખ્યાલ છે કે ભાઈ ઈરાનનો વોર ચાલી રહ્યો છે અને આ સ્ટેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી કોઈ શિપને પસાર થવામાં અડચણ ઊભી થાય છે. તો એના માટે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ અડચણોની અસરથી ઘટાડવા અને શિપિંગ રૂટને સરળ બનાવી નિકાસને સહાય કરવા માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કૃષિ સખી ઇનિશિયેટિવ, કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ. તો આ વર્ષે વિમેન ફાર્મર માટે બહુ બધી સ્કીમ આવી શકે છે, બરાબર છે. શું કામ? એ માટે કે ભાઈ યુનાઇટેડ નેશન, બરાબર છે, એણે 2026ને ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર તરીકે જાહેર કર્યું છે. શું કર્યું છે? યુનાઇટેડ નેશનને ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર, બરાબર છે. તો આ માટે તમે આ વર્ષે જોઈ શકો છો કે ભાઈ ફિમેલ ફાર્મર માટે બહુ બધી સ્કીમ પણ આપણા દેશમાં લોન્ચ થઈ શકે છે. એમાંથી આ જોઈએ કે ભાઈ કૃષિ સખી ઇનિશિયેટિવ, કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ માટે. ભાઈ કૃષિ સખી ઇનિશિયેટિવ છે તો એ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. આ પહેલ છે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને ટ્રેન્ડ એગ્રીકલ્ચર વર્કર તરીકે અહીંયા ટ્રેન છે, ટ્રેન એટલે કે ભાઈ કુશળ, બરાબર છે. ચલો, તો આ ઇનિશિયેટિવ લખપતિ દીદી પ્રોગ્રામનો જ એક ભાગ છે, બરાબર છે, જે મહિલાઓની આવકમાં વધારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તો અહીંયાથી આપણા માટે અગત્યનું બની જાય છે કે ભાઈ લખપતિ કે દીદી છે એ સ્કીમ પણ આપણા માટે ઉપયોગી બની જાય છે. સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ખેડૂતોને આધુનિક અને ટકાઉ ખેતીમાં માર્ગદર્શન આપવા માટે તાલીમ આપવામાં આવશે. આ કૃષિ એટલે કે ભાઈ આ ઇનિશિયેટિવમાં શું મહિલાઓને તાલીમ આપવામાં આવે છે. પછી માટી, સ્વાસ્થ્ય, પશુપાલન, પ્રાકૃતિક ખેતી તકનીકોની ટ્રેનિંગ આપવામાં આવશે કે ભાઈ એગ્રો ઇકોલોજી છે, માટીના સ્વાસ્થ્ય, સોઇલ હેલ્થ, પશુપાલન કે ભાઈ તમે આ સોઇલમાં રિપોર્ટ સોઇલ હેલ્થની વાત કરીએ તો ભાઈ સોઇલનો રિપોર્ટ આપવામાં આવે, એનાથી તમને અવેર કરવામાં આવે. પશુપાલન માટે પ્રાકૃતિક ખેતીની તકનીકો માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ પહેલથી ખેતીની ઉત્પાદકતા વધશે. બરાબર છે. મહિલાઓને દર વર્ષે 16,000 થી 18,000 રૂપિયાની આવક ઊભી કરવાની તક મળશે. બરાબર છે. તો આ હતી આપણી કૃષિ સખી ઇનિશિયેટિવ યોજના. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એનએમડીસી ડાયરેક્ટર પર્સનલ કૃષ્ણકુમાર ઠાકુર. તાજેતરમાં કૃષ્ણકુમાર ઠાકુર છે એની એક મહત્વની પોસ્ટ ઉપર નિમણૂક કરવામાં આવી છે. એ છે એનએમડીસીના ડાયરેક્ટર પર્સનલ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. 1998 બેચના એક સિનિયર અધિકારી છે. તેઓ ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ IRPS એમાંથી આવે છે અને એનએમડીસીના વહીવટ અને માનવ સંસાધન ક્ષેત્રે આ નિમણૂક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 900 ઓફિશિયલ કરિયર ગોલ લિયોનલ મેસી. બરાબર છે. તો ફૂટબોલ જગતના નવો રેકોર્ડ નોંધાય છે જેમાં 900 ઓફિશિયલ કરિયર ગોલ નો આંકડો પાર કરવામાં આવ્યો છે અને કોના દ્વારા કરવામાં આવ્યો છે? લિયોનેલ મેસી. બરાબર છે. તો આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વના બીજા મેલ પ્લેયર બની ગયા છે. બરાબર છે. તો પ્રથમ કોણ છે? પ્રથમ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેમણે સૌથી પહેલા 900 ગોલ આંકડો પાર કર્યો હતો. પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. બરાબર છે. ભાઈ સૌથી હાઈએસ્ટ ગોલ કરનાર વ્યક્તિ કોણ છે? તો એ હતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ત્યાં બંને પ્લેયરોના નામ હતા. બરાબર છે. આ બે જ ફેમસ એવા ખેલાડી છે જે સૌથી વધારે આગળ ગોલમાં છે. તો ત્યાં તમે આની ભૂલ ના કરી દેતા કે ભાઈ લિયોનલ મેસી સૌથી વધારે છે ગોલ છે એ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી પૂછવામાં આવી શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ અમોઘ જ્વાલા મિલિટરી એક્સરસાઇઝ છે. તો તાજેતરમાં અમોઘ જ્વાલા મિલિટરી એક્સરસાઇઝ છે તો એનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સરસાઇઝની વાત કરું તો સૌથી પહેલાં એક્સરસાઇઝમાં ખૂબ અગત્યની વાત કરીએ બે એક્સરસાઇઝ તો ભાઈ કયા બે કન્ટ્રી વચ્ચે થાય અથવા તો પાર્ટિસિપેન્ટ કન્ટ્રી. પછી એમાં વાત કરીએ ભાઈ કઈ હોસ્ટ કન્ટ્રી જગ્યા કઈ છે. તો આ એટલું ખૂબ અગત્યનું હોય છે. તો અમુક જ્વાળા જોઈએ આપણે કઈ ઇન્ડિયન આર્મી દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે. આ એક્સરસાઇઝ કોઈ અન્ય દેશ સાથે નથી. બરાબર છે. એનો મતલબ એમ છે કે ભાઈ આ એક્સરસાઇઝ છે ઇન્ડિયન આર્મીની અંદરની એક્સરસાઇઝ છે, પરંતુ ભારતીય સેનાની પોતાની એક્સરસાઇઝ છે. આ ઇવેન્ટ બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ એટલે બી કઈ ખાતે યોજવામાં આવી છે. આ ખૂબ ઉપયોગી બની જાય છે. બરાબર છે. અને સેનાની યુદ્ધ સજ્જતા અને ફાયર પાવરનું પ્રદર્શન કરવા માટે આ એક્સરસાઇઝનું મહત્વ રહેલું છે. ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ભીમ એપ. તો આ બ્રાન્ડ એમ્બેસેડર છે એ ખૂબ ઉપયોગી બની જાય છે આપણા ન્યૂઝ માટે કે ભાઈ તમને પૂછી શકે છે ભાઈ કઈ બ્રાન્ડ માટે કોણ. હમણાં તાજેતરમાં કઈ જસપ્રીત બુમરાહ છે, આપણે વાંચેલું છે, એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે જસપ્રીત બુમરાહને કઈ બ્રાન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ ભીમ યુપીઆઈ માટે ભીમ એપ છે. બરાબર છે. એના માટે મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એને નિયુક્ત કરવામાં આવે છે. ભીમનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. તો એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે કે ભાઈ ભારત ઇન્ટરફેસ ફોર મની. બરાબર છે. અગાઉના રિવિઝન ફેક્ટ મુજબ જોઈએ કે ભાઈ યુનિક બ્રાન્ડના એમ્બેસેડર તરીકે તાજેતરમાં ઓકે તો અહીંયા મેં જોઈન કરી દીધું છે. જો આવી જ રીતે તમે ન્યૂઝને કનેક્ટ કરતા જાઓ કે ભાઈ કોઈ પણ ન્યૂઝ પૂછાય છે, અહીંયા આપણને બ્રાન્ડ એમ્બેસેડર પૂછાઈ ગયું તો આપણે અહીંયા કનેક્ટ અહીંયા મને યાદ નહોતું કે ભાઈ મેં અહીંયા કનેક્ટ કરી દીધું છે, પણ અહીંયા આપણે જોઈએ કે ભાઈ જસપ્રીત બુમરાહની વાત મને યાદ આવી ગઈ તો આપણે 2 દિવસ પહેલાં જ આપણેલા છીએ. તો આવી જ રીતે તમારે પણ એક ન્યૂઝ સાથે બીજી ન્યૂઝ કનેક્ટ કરતી રહેવાની હોય છે અને રિવિઝન કરો ત્યારે તો ખાસ તો તમને કરંટ અફેર યાદ રાખવું સૌથી સહેલું બની જાય છે. ચલો ઇન્ડિયાઝ લોંગેસ્ટ સર્વિસ હેડ ઓફ ગવર્મેન્ટ
નરેન્દ્ર મોદીજી એક નવો રેકોર્ડ બનાવી દીધો છે કે ભાઈ લોંગેસ્ટ સર્વિસ હેડ ઓફ ગવર્મેન્ટની વાત કરવામાં આવે તો કેટલા દિવસની વાત કરવામાં આવે છે. જોઈએ આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર હેડ ઓફ ગવર્મેન્ટ સર્વિસ તરીકે બની ગયા છે. બરાબર છે. આ સિદ્ધિ તેમને પવનકુમાર ચામલિંગ બરાબર છે એનો રેકોર્ડ હાંસલ કરી છે, એનો રેકોર્ડ તોડીને હાંસલ કરી છે. 2 માર્ચ 2026ના રોજ તેમણે આ ઐતિહાસિક માઇલસ્ટોન પસાર કર્યો છે. જો તેમના મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને કાર્યકાળના સમયને જોડવામાં આવે તો કુલ 8,931 દિવસ. વિચાર કરો તમે ખાલી 8,931 દિવસ એટલા દિવસ શાસન એટલે કે ભાઈ ઓફિસમાં પૂર્ણ કર્યા છે. આ આંકડો તેમને ભારતના ઇતિહાસમાં સરકારના વડા તરીકે સૌથી લાંબી સેવા આપનારા નેતા બનાવે છે. 8,931 દિવસથી ભાઈ બે વ્યક્તિ છે એ ચૂંટાઈને આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ શહીદ દિવસ. તો 23 માર્ચ આપણને બધાને ખ્યાલ છે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. આ દિવસ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ 3 મહાન ક્રાંતિકારીઓના બલિદાનને યાદ રાખવામાં આવે છે. ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુ. બરાબર છે. તો આ જ દિવસને ફાંસી આપવામાં આવી હતી એ લોકોને અને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા તેમને લાહોર જેલમાં શહીદ કરવામાં આવ્યા હતા. આ દિવસે દેશભરમાં આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓનો સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ક્વેશ્ચન ઓફ ધ ડે. તો આ હતી આજની આપણી કરંટ અફેરની ન્યૂઝ. આઈ હોપ કે તમને ખૂબ જ ઉપયોગી થઈ અને ઉપયોગી લાગી હશે. બરાબર છે. અને તમને સમજાઈ પણ ગયું હશે. ચલો તો હવે છે આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે કે ભાઈ તમારા માટે તમારે મને આનો આન્સર આપવાનો છે કે ભાઈ ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ બરાબર છે એટલે કે ભાઈ પ્રથમ ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે એનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આ પ્લેટફોર્મ ખાસ કરીને આ પ્લેટફોર્મ વિશેની માહિતી છે તો એ તમે જરૂરથી વાંચી લેજો જેનાથી તમને થોડુંક રિકોલ પણ થઈ જાય. બરાબર છે. અને તમને આન્સર પણ તમે મને કમેન્ટ બોક્સમાં આપી શકો છો. ચલો તો આ હતી આજની આપણી ન્યૂઝ. આઈ હોપ કે તમને ખૂબ જ સારી રીતે યાદ રહી ગઈ હશે કરંટ અફેરની ન્યૂઝ. તો આવી રીતે આપણે ડેઈલી નવા લેક્ચર લેતા આવશું. બરાબર છે. અને નવી ન્યૂઝ સાથે તમારા રિવિઝનને ખૂબ ધ્યાનમાં રાખીને આપણે આ લેક્ચર કરવાના છીએ. તો બાકી મળીએ આપણે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.